ન્યૂઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 7 છે ત્રિકોણ ભાગ 3. સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 8 આઈએમપી દાખલો છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. એમ એ કર્ણ એબીનું મધ્યબિંદુ છે. ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સીને એમ સાથે જોડી ડી સુધી લંબાવો. બિંદુઓ ડી અને બી જોડો. જુઓ આકૃતિ. આવી રીતની આકૃતિ દોરવી અને સાબિત કરો. 4 વસ્તુઓ આપણને સાબિત કરવાની છે. એનામાં સૌથી પહેલા છે ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી. એએમસી અને બીએમડી બંને ત્રિકોણોને આપણે એકરૂપ સાબિત કરવા માટે સૌથી પહેલા જોઈએ એમડી બરાબર એમસી. એમડી અને એમસી સમાન છે જે આકૃતિમાં આપણને દેખાય છે. એના પછી ખૂણો ડીએમબી બરાબર ખૂણો એએમસી, કારણ કે બંને ખૂણાઓ અભિકોણ થશે. તેમજ એમબી બરાબર એમએ. એમબી દેખાશે આકૃતિમાં અને એમએ બંનેના માપ સમાન દેખાશે. તેથી ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી, કારણ કે બા ખૂબા એટલે કે બાજુ ખૂણો બાજુ શરત. નંબર 2 ઉપર ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી. તેથી ખૂણો સીએએમ બરાબર ખૂણો ડીબીએમ, કારણ કે ત્રિકોણ એએમસી એકરૂપ છે ત્રિકોણ બીએમડી. અહીં ખૂણો સીએએમ બરાબર ખૂણો ડીબીએમ હોવાથી એસી સમાંતર ડીબી, કારણ કે અંતઃયુગ્મ કોણ. ખૂણો એસીબી વત્તા ખૂણો ડીબીસી બરાબર 180, કારણ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ. 90 વત્તા ખૂણો ડીબીસી બરાબર 180. તેથી ખૂણો ડીબીસી બરાબર 180 ઓછા 90. તેથી ખૂણો ડીબીસીનું મૂલ્ય મળશે આપણને 90. આમ ખૂણો ડીબીસી કાટકોણ છે. ત્રીજી વસ્તુ જોઈએ આપણે ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી. તેથી એસી બરાબર બીડી થાય, કારણ કે એએમસી અને બીએમડી એકરૂપ ત્રિકોણો છે. ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી, બંને 90ના ખૂણા છે, હમણાં જ આપણે સાબિત કર્યું. અને બીસી બંનેમાં કોમન બાજુ આવે છે, એટલે કે સમાન બાજુ આવે છે. તેથી ડીબીસી અને એસીબી બંને ત્રિકોણો એકરૂપ થશે. શરત થશે બાજુ ખૂણો બાજુ, એટલે કે બા ખૂબા શરત પ્રમાણે. ચોથી વસ્તુ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી ડીસી બરાબર એબી થશે, કારણ કે ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસીબી છે. આકૃતિ પરથી ડીસી બરાબર ડીએમ વત્તા સીએમ થશે બરાબર એબી. ડીએમ અને સીએમના મૂલ્ય સમાન છે, તેથી ડીએમની જગ્યાએ આપણે સીએમ લખી શકીએ, એટલે સીએમ વત્તા સીએમ બરાબર એબી. તેથી 2CM બરાબર એબી થશે. તો સીએમ બરાબર થશે 1/3 એબી. તો આવી રીતે આપણે 4 વસ્તુને સાબિત કરી શકીએ છીએ.